लाइन की थी नाना हम भारत की नारी है एक मिनट काली माँ की शक्ति बन बकुटी चारी नहीं काली माँ की शक्ति મારું નામ ચેતનાબા જાડેજા છે। હું કચ્છ રાજપૂત ક્ષત્રિય મહિલા સભાની પ્રમુખ છું। આપ બધા જાણો છો કે કલકત્તા મધ્યે 1 મહિના પહેલાં જે ડૉક્ટર જે રેસિડેન્ટ ડૉક્ટર હતા દીકરી એના સાથે ગેંગરેપની ઘટના બની હતી અને એ ઘટના સંદર્ભે આજે પ્રથમ માસિક શ્રદ્ધાંજલિ રૂપે અમે આજે 92 થી 93 સંગઠનો જે ભુજની અંદર દરેક જ્ઞાતિના 92 સંગઠનો ભેગા થઈ બધા બહેનો દ્વારા દીકરીને પ્રથમ તો શ્રદ્ધાંજલિ દેવામાં આવી। ત્યારબાદ વિરામ હોટલથી કહી અને કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર દેવામાં આવ્યું કે પીડિતાને આ દીકરીને ત્વરે ન્યાય મળે અને ગુજરાતમાં પણ એવો કાયદો બને કે જે તાત્કાલિક આવા જે ગુના કરે છે એને ક્યારે પણ બક્ષવામાં ન આવે અને તાત્કાલિક આવી પીડિતાઓને ન્યાય આપવામાં આવે। અમારી અપીલ એ જ હતી કે મહિલાઓ પર જે પણ અત્યાચારો થઈ રહ્યા છે દિવસે દિવસે આપ જોઈ રહ્યા છો। કાલે પણ વર્તમાન પત્રોમાં તેલંગાણા હોય કે મેરઠ હોય કે પછી અહીંયા કચ્છનો વાગડ વિસ્તાર હોય ત્યાં પણ દીકરી ઉપર આવી જ રીતે જે ઘટનાઓ બની છે તો એ ઘટના સંદર્ભે અને અન્ય પ્રશ્નો હોય મહિલાઓના એ માટે અમે રક્ષા શક્તિ સંગઠન ટ્રસ્ટ બનાવ્યું છે અને એમાં દરેક સમાજના બહેનોને અંદર જોડ્યા છે અને આ ખાલી માત્ર એક જ રેલી પૂરતું નથી। જ્યારે પણ મહિલાઓ પર આવા અત્યાચારો થશે કે મહિલાઓને ક્યારે પણ કચ્છ જિલ્લાની અંદર જરૂર હશે તો અમારા ટ્રસ્ટના બહેનો અને અમે બધા સાથે એની સાથે રહી અને પીડિતાઓને ન્યાય આપવામાં આવશે। મારું નામ બીના ભાનુશાલી છે અને હું અમારા સમાજમાં દેશ મહાજન મહિલા પાંખની મહામંત્રી છું અને પ્રોફેસર તરીકે ભૂમિકા નિભાવું છું। સાહિત્ય અને સંગીત સાથે જોડેલી છું। પણ આજે જે અમે બધા બહેનો ભેગા થયા છીએ અમારા દરેક સમાજના પ્રમુખો અને દરેક સંસ્થાના પ્રમુખો જેને 93 સંગઠનો ભેગા થઈ અને અમે આજે રેલી કાઢી છે અને એ હેતુથી રેલી કાઢી છે કે આપણી જે દીકરી સાથે બનાવ બન્યો છે કોલકાતામાં એને 1 મહિનો પૂર્ણ થઈ ગયા પછી પણ કોઈ ન્યાયનો એવો નથી ચુકાદો મળ્યો અને હું તો એમ કહેવા માગું છું આ દીકરી બિચારી કઈ છે એ ભારતની એક દીકરી છે અને એ દીકરી એવા ફિલ્ડમાં હતી કે માણસને જીવ બચાવી શકે ભગવાન તરીકે એની ભૂમિકા હતી। તો આપણી ભવિષ્યની જે દીકરીઓ છે એની સુરક્ષા શું એ શું ડૉક્ટર બનશે વકીલ બનશે કાંઈ પણ બનવા ઈચ્છશે નહીં બને એ બીકની મારી એમને એમાં જશે કે અમારું શું થશે તો પછી નારીઓનો અહીંયા આ દેશમાં શું રક્ષા શું છે સુરક્ષા શું છે એ હેતુથી આજે રેલી કાઢવામાં આવી હતી। આ માત્ર રેલી પૂરતાનું આજે નહોતું ભવિષ્યમાં પણ આ રક્ષા મહિલા સંગઠન શક્તિ જે રચાણું છે એ દરેક સમાજ અને દરેક સંગઠનના મહિલાઓને લઈ અને દરેક દીકરીઓ અને બહેનો માટે કાર્યરત રહેશે એવું હું આવેદન આપું છું। હા ભય અને દબાણમાં આવવાના કારણો શું હોય છે કેમ કે એ કોઈને કહી નથી શકતી। એક સ્ત્રી જાત છે એ કહેશે તો એની ખરાબ લાગશે તો પણ એ ડરથી એ બેસી જાય છે પણ એનો અંત તો એ જ આવે છે ને એ દીકરીને મારી નાખવામાં આવે છે કાંઈ પણ એવું કૃત્ય આચરવામાં આવે છે। પણ હું તો એમ જ કહું છું કે દરેક દીકરીઓને કાંઈ પણ એવા પ્રશ્નો મૂંઝવતા હોય તો સીધો એ લોકોને પોલીસ છે એવા ઘણા બધા સંગઠનો છે એમનો કોન્ટેક્ટ કરવો જોઈએ। હવે ભવિષ્ય બહુ જ દીકરીઓ માટે ચિંતાજનક દેખાઈ રહ્યું છે કેમ કે એ ખાલી હું મારી વાચા નથી કહેતી આ આખું જે અત્યારે જે વાતાવરણ ચાલી રહ્યું છે ને એ ઉપરથી હું કહું છું। એટલે દીકરીઓને હવે જાગવાની જરૂર છે અને સશક્ત બનવાની જરૂર છે સાથે એવી ટ્રેનિંગ લેવાની જરૂર છે કે એમને કોઈ એકલી હોય ત્યારે એ એક માણસને હેન્ડલ કરી શકે એને એમ કુસ્તી મુકા જેવા એવા ઘણા બધા જે સ્પોર્ટના જે સાધનો આવે છે એ પણ સાથે રાખવા જોઈએ। એને બોલવાનો મોકો એટલે નથી મળતો કે કેમ કે દીકરીનો ત્યારે વાંક નથી હોતો વાંક ખરેખર પરિવારના સભ્યનો હોય છે
અને સભ્યનો વાંક ક્યારે હોય છે? એને સમાજની બીક હોય છે. અને સમાજની બીક ક્યારે હોય છે ખબર છે? કે એને બીજા સમાજની બીક હોય છે કે આ સમાજની દીકરીને આ સમાજવાળા શું કહેશે. હવે મૂકો, હવે આ જમાનો નથી રહ્યો. તમે તમારું વિચારો, પરિવારનું વિચારો, સમાજનું વિચારો અને દેશનું વિચારો, અને દરેક દેશની દીકરીનું વિચારો, તો જ આપણો દેશ છે ને ખરેખર આઝાદ થયો ગણાશે.